તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો ઘણા દિવસથી આપણે વિડીયો એડિટિંગ નહોતા કરતા મિત્રો, પણ તમારા માટે આપણે હવે રેગ્યુલર વિડીયો લાવતા રહીશું અને સપોર્ટ કરજો। જે આપણે પહેલાં તમે સપોર્ટ કરતા હતા તેવો સપોર્ટ બનાવી રાખજો મિત્રો। તો આજે તમને આપણે જોરદાર રીતનું ભાઈબંધીનું ટ્વિટર છે તે એડિટિંગ કરતા શીખવાના છે। તમને વિડીયો ડેમોની અંદર જોયું હશે એ જ રીતનું તમને સ્ટેટસ બનાવતા શીખવાના છે। ફૂલ પ્રોજેક્ટ સાથે આપણે આપેલું છે, મટીરિયલ છે બધું ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, ત્યાંથી ડાઉનલોડ કરવાનું છે। તમારે આ રીતનું સ્ટેટસ છે માત્ર 1 થી 2 મિનિટની અંદર તમે બનાવી શકો છો। તો સૌથી પહેલાં આપણે ચેનલની અંદર તમે નવા પહેલી વખત આવેલો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે તમે આપણો પહેલાં વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો, કારણ કે ફૂલ ડેમો ટ્વિટર છે તે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપી દીધી છે મિત્રો। તો ડેમો ટ્વિટર્સ તમે ટેલિગ્રામની અંદર જોઈ શકો છો અને વિડીયોનું મટીરિયલ છે તે બધું આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, ડાઉનલોડ કરી શકો છો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈએ છીએ। સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તે ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર તમને 2 પ્રોજેક્ટ મળી જશે, એક છે ફૂલ પ્રોજેક્ટ અને એક ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ। તો ફોટો એડિટિંગવાળો પ્રોજેક્ટ છે તે તમારે પહેલાં ડાઉનલોડ કરી દેવાનું છે, આની અંદર તમારે ફોટો એડિટિંગ કરવાનું રહેશે। નીચે તમને ગ્રુપ જોવા મળી જશે, આ ગ્રુપ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બધી એડિટ ગ્રુપની અંદર જઈને અહીંયાથી તમારે પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પર મીડિયા પર આવી જશે, મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોલ્ડર ઓપન કરી લેવાનું છે। જે કંઈ ફોલ્ડરની અંદર તમારે ફોટા હોય તે ફોલ્ડર ઓપન કરવાનું છે। તો આપણી જોડે કંઈક ઘણા બધા ફોટા છે, તો ફોટા એડ કરીને કોઈ પણ ફોટો તમને બતાવી દઈએ છે। કંઈક આ રીતનો ફોટો છે તેને એડ કરી લીધો છે। એડ કર્યા બાદ અહીંયાથી શું કરવાનું છે, નીચે માઉન્ટ ટ્રાન્સફરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને રોટેશન ઓપ્શન પર ક્લિક કરીને ફોટાને તમારે આ રીતે 90 ડિગ્રી રોટેટ કરી લેવા છે। આ રીતે 0 ડિગ્રી કરી દેવા છે। હવે 90 ડિગ્રી તમારો આ રીતે થઈ ગયો તો 0 ડિગ્રી કરીને આ રીતે રોટેટ કરી લેવા છે। ત્રીજા નંબરનો આઇકન આપ્યો છે તેના પર ક્લિક કરીને ફોટાને તમારે નાનો કરી લેવા છે। પહેલા નંબરના આઇકન પર ક્લિક કરીને અહીંયાથી ફોટાને આ જે રાઉન્ડ છે તેને અંદર લાવીને સેટ કરી લેવા છે। સાઈડમાં 3 લાઈન આપે, 3 લાઈન ઉપર ક્લિક કરીને અહીંયાથી આ જે ફોટો છે તેને નીચે લાવી દેવા છે અને એ વચ્ચે ફોટાને તમારે બરાબર સેટ કરી લેવા છે આ રીતનો। તો બરાબર આપણે અહીંયાથી ફોટાને આ રીતનો વચ્ચે સેટ કરી લીધું છે। તો આ રીતનો ફોટો સેટ કર્યા બાદ તમે જોઈ શકો તમારો ફોટો અહીંયા આવી જશે। તેવી જ રીતે ઉપર ગ્રુપ આપ્યું છે, ગ્રુપ ઉપર ક્લિક કરીને બીજો એક ફોટો હોય તમારો તેવો બીજો ફોટો એડ કરી લેવા છે। આપણે અહીંયાથી બીજો કોઈ પણ ફોટો આ રીતનો એડ કરીને તમને બતાવી દઈએ છીએ। તો આ રીતના ફોટો એડ કરીને કોઈ પણ ફોટો તમે એડ કરી દેવાનો છે તમારે। ત્રીજા નંબરના આઇકન પર ક્લિક કરીને આ તે ફોટાને નાનો કરી લેવાનો છે અને પહેલા નંબરના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારા ફોટાને બરાબર વચ્ચે સેટ કરી લેવાનું છે। સાઈડમાં 3 લાઈન ઉપર ક્લિક કરીને નીચે લાવી દેવાનું છે અને અહીંયાથી નાનો મોટો કરીને તમે આ રીતનો સેટ પણ કરી શકો છો। તો આ રીતનો નાનો મોટો કરીને બરાબર આ રીતે સેટ કરી લેવાનું છે। ફોટો કંઈક આ રીતનો સેટ થઈ જાય બાદ તમારે ફોટો આ રીતનો જોવા મળી જશે। હવે આ જે લાસ્ટ ગ્રુપ છે તેની અંદર આવી જાય છે। ઉપર ફર્સ્ટ નંબરનું ગ્રુપ નંબર 2 લખેલું છે તેના પર ક્લિક કરીને એડિટ ગ્રુપની અંદર જઈને આના પર ફોટો કોઈ પણ ભાઈબંધ જોડે તમારે ભાઈબંધને કરેલો ફોટો હોય તેવું એડ કરી લેવાનું છે આ રીતનો। તો આ રીતનો ફોટો એડ કર્યા બાદ અહીંયાથી તમારે આ ફોટાને પણ 90 ડિગ્રી 0 ડિગ્રી કરી દેવાનું છે। 90 ડિગ્રી હોય તો કાં તો 90 ડિગ્રી કરી દેવાનું છે રોટેટ કરીને મિત્રો। તમારે આ રીતે તમારે બરાબર ફોટાને લાવી દેવાનું છે। લાવ્યા પછી તમારે આ ફોટાને નાનો મોટો કરીને બરાબર સેટ કરી લેવાનો છે। સાઈડમાં 3 લાઈન આપે છે તેના પર ક્લિક કરીને બરાબર સેટ કરી લેવાનું છે। તો આ રીતનો ફોટો આપણે બરાબર સેટ કરી લીધો છે। જે ફોટો એડિટિંગનું કામકાજ હતું એ આપણું પૂરું થઈ ગયું છે। તો હવે ફોટાને સેવ કરવાનો રહેશે। ખૂણામાં તમને આ રીતનું એક આઇકન જોવા મળશે, તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી કરંટ ફ્રેમ PNG સિલેક્ટ કરીને અહીંયાથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને ફોટાને તમારે સેવ કરી લેવાનું છે। ફોટો તમારો આ રીતનું એક્સપોર્ટ થઈને નીચે સેવનું આઇકન જોવા મળે તેના પર ક્લિક કરીને સેવ કરી લેવાનું છે મિત્રો। ત્યારબાદ તમારે અહીંયાથી આપણે ફૂલ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ અહીંયાથી એડિટ ગ્રુપની નીચે પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને આપણે જે ફોટો બનાવ્યો હતો તે અલાઇટ મોશન ફોલ્ડરની અંદરથી તમારે લઈ લેવાનો છે। આ રીતનો ફોટો આપણે બનાવ્યો તો ફોટાને અહીંયાથી આપણે એડ કરી લીધું છે।
સાઈડમાં લાવીને તમારે અહીંયાથી એન્ડમાં જતું રહેશે. સોંગને એન્ડમાં જઈને ફોટા ઉપર ક્લિક કરીને અહીંયાથી તમારે બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ રીતે ફોટાને ખેંચી લે છે. સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરીને સૌથી નીચે આપણે સોંગ આપે છે સોંગના ઉપર તમારે ફોટાને લાવી દેવાનું છે. ત્યારબાદ તમારું સ્ટેટસ છે તે બનીને રેડી થઈ જશે. ઉપર તમને 2 ગ્રુપ જોવા મળશે તો આ બંને ગ્રુપને તમારે અનગ્રુપ કરી લેવા છે. ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી 3 ડોટ છે તેના પર ક્લિક કરીને લાસ્ટમાં તમને અનગ્રુપનું ઓપ્શન જોવા મળે તેના પર ક્લિક કરીને અનગ્રુપ કરી લેવાનું છે. તેવી જ રીતે તમારે એક બીજું ગ્રુપ જોવા મળે તેના પર ક્લિક કરીને એને પણ અનગ્રુપ કરી લેવાનું છે સેમ ટુ સેમ અને તમારું સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે. મિત્રો જોઈ શકો છો તે પહેલાં તમારે વિડીયો ઇફેક્ટ છે તે હાઇડ કરેલી જોવા મળશે તો વિડીયો ઇફેક્ટને હાઇડમાંથી હટાવી લેવાનું છે એટલે તમારું સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે. જોઈ શકો છો તમારું સ્ટેટસ 1 થી 2 મિનિટની અંદર બની જશે. અહીંયાથી જે કંઈ નામ લખેલા છે તે તમારી રીતે ચેન્જ કરી શકો છો. હવે તમારે શું કરવાનું છે, અહીંયા શેરનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરીને વિડીયોને તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે. તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી.